હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે ઉડાવ દીકરો એટલું જ કહી શક્યો કે હે બાપને જઈને કહીશ કે બાપા મેં પાપ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. આખી જિંદગી ચોરી કરી, ચકારી કરી, ક્રૂસ પર ઈસુની બી જોડ્યો ને ચોરની બી જોડ્યો ને ચોરે કીધું પ્રભુ મેં તો મારા ગુનાહોને લીધે અહીંયા ટીંગાયો છું, પણ તારું રાજ્ય આવે તો મને યાદ કરજે. જો એ યહોવા એની પ્રાર્થના સાંભળી શકતો હોય, શું મારી તમારી ને સાંભળશે? તમારા અને દેવની વચ્ચેની દિવાલ પ્રાર્થનાઓથી નહીં પણ પસ્તાવાથી તૂટશે. તમારી ગરીબાઈ કલાકો ને કલાકો રડીને પ્રાર્થનાઓથી નહીં પણ સાચા આંસુઓથી તૂટશે. હાલેલુયા. તમારા ઘરની શ્રાપ, ગરીબાઈ એ બધું પસ્તાવાથી તૂટી જશે. ચોરના બધા શ્રાપ તૂટી ગયા કે નહીં? કેમ કે દેવે કીધું આજ મારી સાથ પારાદેશમાં હોઈશ, હું જ્યાં જાઉં છું ત્યાં હોઈશ. કે દેવે એમ કહ્યું કે બહુ જે ચોરી કરી, બહુ ખરાબ કર્યું, એટલે તારે જીવતા રહેવાનું છે, થોડા આપદા કરીને પછી મરજે, એમ કહ્યું. આજ કહે છે તું પારાદેશમાં હોઈશ. આજે હું કહીશ દુનિયા આપણા વિશે શું બોલે છે મહત્વ નથી, શું વિચારે છે મહત્વ નથી. મહત્વ એ છે આપણું જીવનમાં આપણે કોણ છે એ આપણે જાણીએ છીએ. દેવ પર ભરોસો રાખો અને પોતાના પણ બી ભરોસો રાખો. હાલેલુયા. દેવ પર ભરોસો રાખો અને પોતાના પર બી ભરોસો રાખો. દુનિયા કંઈ બોલી દે સ્વીકારવાનું નહીં. જ્યારે તમે સ્વીકારી લો છો ને હું પાપી છું, હું કમજોર છું, હું ખરાબ છું, તો તમે ત્યાંથી ખતમ થઈ જાઓ છો. પણ બાઇબલ કહે છે, પાઉલ કહે છે હું પાપી હતો પણ ઈશ્વરે મને પસંદ કર્યો છે, તે દિવસે દેવે મને માફ કરી દીધો છે. હું ખૂની હતો પણ દેવે મને ખૂની નથી, એક અભિષેક સંત બનાવ્યો છે. પાઉલ એમ કહે છે કે મેં સ્તેફનને મારી નાખાવ્યો, મારા બહુ પાપના લીધે દેવ મને સ્વર્ગમાં લઈ જશે કે નહીં, એવું વાત કરે છે નહીં. તે કહે છે હું દુર્ભાષણ કરનારો હતો, ખરાબ હતો, પણ મારા પસ્તાવો, મારા સાચા પસ્તાવા, મારા પાપને યહોવાએ માફ કર્યા છે. હાલેલુયા. યરીખોની દિવાલ હોકારો કરવાથી તૂટી પડી. તમારા જીવનમાં દેવ અને તમારા વચ્ચેમાં ઉભેલી તમારા આશીષોને રોકનારી જે દિવાલો પસ્તાવાથી તૂટી પડે છે. તોડી પાડો એને. ગરીબાઈ દૂર, હર પ્રકારની બાબતો દૂર. મારા જીવનમાં મારા વહાલાઓ આ 22-23 વર્ષમાં હર દિન જ્યારે બી નાની મોટી ભૂલ થાય હું એ જ પ્રાર્થના કરું, જન્મથી આજ સુધી મારામાં કઈ બી બાબત હોય તો મને ક્ષમા કર અને ઉઠીને આગળ ચાલવું. પણ મારાથી ભૂલ થઈ ગઈ છે, હું યોગ્ય નથી, હું આમ નથી, એમ કહીને હું પીછો હોટ કરીને ભાગ્યો નહીં. પિત્તર સક્સેસ શા માટે થયો? હાલેલુયા. પિત્તરને સફળતા કેમ મળી? 3 વાર જૂઠું બોલ્યો તો એ 3 વાર જૂઠું બોલ્યો, મરગો બોલ્યો, ત્યાં સુધી તો જૂઠું બોલતો રહ્યો. પણ પિત્તરને જ પરમેશ્વરે પ્રેરિતોનો બિશપ કેમ બનાવ્યો? કેમ કે બાઇબલ કહે છે ના દેવે ભાષણ આપ્યું, મરગો બોલ્યો અને પ્રભુએ ખાલી પિત્તર તરફ જોઈ લીધું અને પિત્તરે શું કર્યું? રડવાનું ચાલુ કર્યું. હાલેલુયા. રડવાનું ચાલુ કર્યું, પસ્તાવો કર્યો. અને બાઇબલ કહે છે જે દિવાલ પરમેશ્વર અને પિત્તરના વિરોધમાં આવી જવાની હતી એ ત્યાં તૂટી ગઈ. અને બાઇબલ કહે છે કે પિત્તરના પડછાયા દ્વારા લોકો સાજા થવા લાગ્યા.
આજ ઘણા લોકો કહે છે અમારા જીવનમાં શું હશે, ગરીબાઈ જતી નથી, બીમારી જતી નથી, શ્રાપો જતા નથી, મુશ્કેલીઓ આવી રહી છે. અરે શું કર્યું હોય, કોઈએ બાધા લીધી હોય, યા જાદુ ટોના હોય, યા કંઈ બી હોય. હું તમને કહીશ, એવું શોધવા ના જાઓ, એવું પૂછવા ના જાઓ. પણ તમારા પાપ જેટલા બી યાદ આવે, તમારી ગલતીઓ જેટલી બી યાદ આવે, પણ પ્રેક્ટિકલ અને મંડળીઓ કહેવામાં આવ્યું, તમે જ્યાંથી પડ્યા છો બધાને જ ખબર હોય કે શું ગુનો કર્યો હતો, શું ભૂલ થયું હતું. તે પસ્તાવો કરવાનો ચાલુ કરો.